અષાઢી ગ્રામ પંચાયતના સરપંચ, અષાઢી ગ્રામ પંચાયતના તલાટી સાહેબ આ જવાબ આપવા રહી રહ્યા હતા, આ નીકળી ગયા છે. નમસ્કાર મિત્રો, અત્યારે હું આવ્યો છું મારા ગામની પંચાયતમાં એક જરૂરી કામ હોવાથી. મિત્રો લાઈવ નિહાળતા રહેજો. સાહેબ લાઈવ ચાલુ છે. હા, જે કઈ હોય એ લાઈવમાં વાતચીત થશે. હા, ના ના બોલ, ના ના લાઈવ ચાલુ રહેશે, લાઈવ ચાલુ રહેશે. બોલો હેડો, બોલે જ નહીં. હવે આ દક્ષાબેન ગોપાલસિંહનો જે મરણનો દાખલો કેટલા જણ લેવા આવ્યા અહીંયા અને લઈ ગયા નહીં લઈ ગયા બતાડો હેડો મને. હું લાઈવ ચાલુ કરીને એટલા માટે આવ્યો છું કે અત્યારે મારી જોડે મતલબ મને ફસાવવા માટે ઘણા બધા કાવતરા થાય છે, એટલે હું લાઈવમાં જ ચાલો છું. પણ એમાં દાખલો છે ને, એમાં આપણે ખાલી એટલું છે કે ભાઈ દક્ષાબેન એક્સપાયર થાય, એમાં તમારે કઈ ફસાવાનું કે કઈ રૂપિયા આવવાનું નહીં. પણ અત્યારે મતલબ તમે સરકારી અધિકારી છો, હું અહીંયા આવ્યો પંચાયત, મને તો પંચાયતમાં આવીને ભાઈ ઉશ્કેરીજનક શબ્દ બોલતેલા કે અમારી જોડે અવર્તન કર્યું, એના માટે હું લાઈવમાં જ ચાલો છું. એટલે તમે જે કઈ વાત હોય લાઈવમાં મને જવાબ આપી દો. આપણે તમારે દક્ષાબેનના સચિવ આવ્યા હતા, હા દાખલો હા, આપણે એમને દાખલો એમને આપ્યો. તો તમે કયા આધારે આપ્યો? એમના સાસરીવાળા આવ્યા બરાબર, એટલે આપણે આપ્યું, પણ એ ટાઈમ પર આપણે હા રજીસ્ટર પેલું એમની સાઈન લીધી નહીં, કારણ કે મેં આ એક ચાર્જથી બનાવ્યું છે. એવું નહીં કહેતો. દક્ષાબેનના સાસરીવાળા પણ કોણ આવ્યા હતા એમ? એમના મમ્મી આવેલા કે એમના પપ્પા આવેલા કે એમના ભાઈ આવ્યા હતા? હા, એમના કાકા. એમના કાકા, તો એમના કાકાને તમે કઈ રીતના દાખલો આપી શકો? ગોપરીવાળા નરવતસિંહ. નરવતસિંહ શું નામ આખું જણાવો, આખું નામ જણાવો, અને કયા કારણોસર દાખલો લઈ ગયા? દક્ષાબેનના ઘરવાળા અષાઢીમાં છે, દક્ષાબેનના મમ્મી નથી, દક્ષાબેનના પપ્પા નથી, દક્ષાબેનના ભાઈ નથી. તો તમે કયા આધારે તેમને દાખલો આપ્યો? મને જવાબ આપો સાહેબ. પણ એવું નહીં, પણ તમે કયા આધારે આપી એ મને જવાબ આપો. નહીં તો લાઈવ ચાલુ જ છે. તમે કયા એમનું કોઈ અડીને કોઈ આવ્યું હતું એમ? મને ધ્યાન ના હોય કે પણ એવું નહીં, તમારે એવું નહીં, તમારી ફરજ બને છે ને સાહેબ કે કોઈ બી નવો માણસ આવે તો 5 સાક્ષીઓની સહી પેલી તો તમે માગો જ. તમે સરકારી અધિકારી છો બરાબર, કે ભાઈ આ દાખલો કોણ લેવા આવ્યું છે? એવું નહીં, પણ તમારે જોવું જોઈએ ને કે ભાઈ આ કોણ છે લેવા આવ્યું એ ભાઈ શાંતિ રાખ ને. એ વાત સાંભળો નરવતસિંહ, મારી વાત સાંભળો સાહેબ. સાહેબ લાઈવમાં આખું ગુજરાત જોવે છે, હું તમને શું કહું છું, મારી વાત ધ્યાનથી સાંભળો. પહેલાં સાંભળી લો મારી રજૂઆત, પછી તમે મને જવાબ આપો. નરવતસિંહ ગોધરા તાલુકાના નથી બરાબર, એ છે ડેસર તાલુકાના, વડોદરા જિલ્લાના. તો તમે નરવતસિંહના કયા આધારે દાખલો આપ્યો એ મને જવાબ આપી દો. એમના મતલબ રિલેટિવ છે એટલે આયા હતા. હવે આમાં કેવું છે કે સાહેબ મારી વાત સાંભળો, હું આ લાઈવમાં કહું છું, હું કોઈ વિરોધ કરવા વાળો માણસ નથી. મારે શું
કે અહીંયા આ ચોરી પહેલેથી ચાલે છે ને એના માટે જ મારે હવે લાઈવ કરીને આવવું પડે છે. ના તો એ તો નથી આવતા તમને, મને ખબર. બરાબર. આ એક ચાર્જ સૌ પ્રથમ આ બીજી એક ગોમ સભા લાઈવ કરેલી અને આ પછી અત્યારે આવ્યો છે. બરાબર. અને મારો આ જે ભાઈ છે અત્યારે, આવું છે. બરાબર, છે. કોઈ બી દાખલો લેવા આવે એની વાઈફ હતી દક્ષાબેન, હા હા બરાબર. અને દક્ષાબેનના નહીં મમ્મી, નથી પપ્પા કે નથી ભાઈ, તો તમે દાખલો કયા આધારે આપી દીધો? તમે એમનું શું પ્રૂફ માગ્યું? તમે એમની જોડે શું પ્રૂફ માગ્યું કે દક્ષાબેનના તમે શું થાવ છો? એમ રિલેટિવ છે નામનો કાઉ છે. ફાઇલ આડી ના કરશો આપ. હા, આખું ગુજરાત જુઓ છે મિત્રો. વિડીયોને શેર કરતા રહેજો જેટલો બને તેટલો, અને આગળ સુધી પહોંચાડજો. હવે મને સાક્ષીઓ સહી કરી છે ને? ના તમે કોના આધારે આપ્યો મને? દાખલામાં આપણે કેવું છે કે દાખલો કોઈ સાહેબ તમે ફસાશો એના કરતો જે પણ ચોખ્ખું કહી દો. નથી કરાય. નથી. સાહેબ જવાબ આપવો પડે. આપ્યો મેં પણ હવે નમસ્કાર મિત્રો, હું હસમુખસિંહ રાઠોડ અને મારો કાકાનો છોકરો, તેના વાઈફ 2017માં ગુજરી ગયા હતા. તો મારા ભાભીના નથી મમ્મી કે નથી પપ્પા કે નથી ભાઈ, તો આ ભાઈએ તેમના પિયર પક્ષવાળાને, આ તલાટી સાહેબ, વિરેન્દ્ર સાહેબ ને તમારું નામ? હા, આ વિરેન્દ્ર સાહેબે જે કંઈ અહીંથી દાખલો કરાય છે તે લોકોનું નામ લેવા નથી માંગતા, પણ જવાબદારી અષાઢી ગ્રામ પંચાયતના સરપંચ, અષાઢી ગ્રામ પંચાયતના તલાટી સાહેબ આ જવાબ આપવા રહી રહેતા આ નીકળી ગયા છે. મિત્રો વિડીયોને શેર કરતા રહેજો. લાઈવ લઈ લઈએ. કારણ કે આવું ને આવું આખા ગુજરાતમાં ચાલી જ રહ્યું છે, અને આવું ને આવું ચાલશે તો પછી આ ગામડાની પ્રજા શું કરશે? જો મિત્રો આ ભાગી રહ્યા છે, હો તલાટી સાહેબ ભાગી રહ્યા છે, મને યોગ્ય રિસ્પોન્સ આપ્યો નથી, આ ભાગી રહ્યા છે. મિત્રો વિડીયોને શેર કરતા રહેજો, જેટલો બને એટલો વિડીયોને શેર કરતા રહેજો. આ સાહેબ ભાગી રહ્યા, સાહેબ જવાબ આપવા નથી રહ્યા. હો લે ગાડી ખસેડી લે, એમને જવા દે, નહીં તો પછી જવાબ ચાલતા જાઓ. આ સાહેબે અમને જવાબ આપ્યો નથી. અષાઢી ગ્રામ પંચાયતમાં ધોળા દિવસે મરણના દાખલાની ચોરી, એ પણ મારા ભાભીનો ધોળા દિવસે, અને આ સાહેબ કોઈ જવાબ આપવા રહ્યા નથી. મિત્રો વિડીયોને શેર કરતા રહેજો, જેટલો બને તેટલો આ વિડીયોને શેર કરજો મિત્રો, એટલે આખા ગુજરાતને ખબર પડે. આ છે સાહેબની ગાડીનો નંબર. આ સાહેબ ભાગી ગયા. મિત્રો વિડીયોને શેર કરી દેજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત. હવે હું આગળ કાયદાકીય પગલાં લેવાનો છું. હેલો. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે જે તલાટી સાહેબ આપણને રિસ્પોન્સ નથી આપ્યો તેનું કારણ જાણવા ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. નથી નથી સાહેબ, સાચું બોલો. મિત્રો આ દાદા કહી રહ્યા છે સાહેબ નથી.
ટીડીઓ સાહેબ નથી એમ કે છે, આપણે બેસીએ થોડી વાર રાહ જોઈએ. મિત્રો, તાલુકા પંચાયત ગોધરા ખાતે ટીડીઓ સાહેબની ચેમ્બરે આપણે આવી ગયા છીએ અને અત્યારે તલાટી સાહેબ પણ અહીંયા આવી ગયા છે, અસારડી ગામના સરપંચ પણ અહીંયા આવી ગયા છે, તાલુકા સદસ્યના પતિ પણ અહીંયા આવી ગયા છે અને હવે કહે છે કે ટીડીઓ સાહેબ નથી. તો આપણે ટીડીઓ સાહેબની ચેમ્બરના દરવાજે છીએ. હવે સાચું ખોટું જોઈએ કે ટીડીઓ સાહેબ અંદર નથી કે છે.